મુછિયા યુવાનની ધોલાઈ કરી મહિલાએ યુવાનને મુક્કા મારીને અધમુઓ કર્યો। સમગ્ર મામલાનો વિડિયો વાયરલ થયો છે। વાયરલ વિડિયો મામલે પોલીસે તપાસ શરૂ કરી। કયા કારણોસર માર મારવામાં આવ્યો તે અંગે કારણ અકબંધ છે। વિડિયો રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના સાધુ વાસવાણી રોડનો હોવાનું સામે આવ્યું છે। રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આ મહિલા યુવકને માર મારતી જોવા મળી રહી છે। અહીં રણચંડી બનીને યુવાનને મુક્કા મારતી નજરે પડી છે। લબર મુછિયા યુવાનની આ ધોલાઈ કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી। મહિલાએ મુક્કા મારીને યુવાનને અધમવો કરી નાખ્યો। સમગ્ર મામલાનો વિડિયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી આરંભી છે। તપાસ શરૂ કરી છે કે આખરે આ વિડિયોમાં જે મહિલા યુવકને માર મારી રહી છે તે કયા કારણોસર વિફરી છે। આગળ વધી અરવલ્લીથી સમાચાર। મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ઘઉંની હરાજીમાં ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા। યાર્ડનો દરવાજો બંધ કરી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। ઘઉંમાં માત્ર 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। મામલો થાળે પાડવા માટે યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને સમજાવવાના પ્રયત્નો કર્યા। કે રોકડાનો ભાવ છે 7-7 દિવસનો ચેક આપે છે એટલે અમારે 7 ધક્કા મોડાસા ખાવાના પ્લસ ખાતામાં બેલેન્સ નહીં હોય તો ચેક અમારે પાછો અહીંયા લઈને આવવાનો। એવા તો કાયદા બનાવી રાખ્યા આ લોકોએ। પછી અમારે છોકરો જીવાડવાનો નથી, એમનો છોકરો જીવાડવાનો છે અત્યાર સુધી। રાજકોટમાં મહિલાઓ બની રણચંડી। લબર મુછિયા યુવાનની ધોલાઈ કરી મહિલાએ યુવાનને મુક્કા મારીને અધમુઓ કર્યો। સમગ્ર મામલાનો વિડિયો વાયરલ થયો છે। વાયરલ વિડિયો મામલે પોલીસે તપાસ શરૂ કરી। કયા કારણોસર માર મારવામાં આવ્યો તે અંગે કારણ અકબંધ છે। વિડિયો રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના સાધુ વાસવાણી રોડનો હોવાનું સામે આવ્યું છે। રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આ મહિલા યુવકને માર મારતી જોવા મળી રહી છે। અહીં રણચંડી બનીને યુવાનને મુક્કા મારતી નજરે પડી છે। લબર મુછિયા યુવાનની આ ધોલાઈ કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી। મહિલાએ મુક્કા મારીને યુવાનને અધમવો કરી નાખ્યો। સમગ્ર મામલાનો વિડિયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી આરંભી છે। તપાસ શરૂ કરી છે કે આખરે આ વિડિયોમાં જે મહિલા યુવકને માર મારી રહી છે તે કયા કારણોસર વિફરી છે।